આરતીઓ કરો અને ધૂપ ધુમાડા કરો, નિવેદ આલો અને કામનાઓની પ્રાર્થના કરો કે મારું આ કામ થઈ જાય, મારું કામ થઈ જાય. તો માતા કોઈની નોકર નહીં કે નિવેદ માટે કામ કરી આલે. આ ભ્રમ કાઢી નાખો કે માતા કોઈની નોકર નથી કે એને નિવેદની પડી છે. મેલડીમાં એવું કહે છે કે મને નિવેદ આલો, મને બેહાડો તો તમારી પર કૃપા રાખું. ના, પણ તમે રામ તો આવા દરેક ભાવિક ભક્તોનો વિશ્વાસનું પ્રમાણ રાખી એમની ભાવ જે મારા પ્રત્યે રાખ્યો, ભક્તિ જે રાખી, જે પરિશ્રમ મારા ધામમાં કર્યું, એને કોઈ નિરાશ નહીં થવા દીધા. આ એમને આખા મેદાનમાં ભીડ માતી નહીં, એમને થતી નહીં. ઘોડા સાક્ષાત મેલડી બેઠી છું. આ કોઈને આમંત્રણ આલી અને બોલાયેલી ભીડ નહીં. હું તો જાહેરમાં બંધ મૂકું ને તો આટલો ને આટલો મેરો દર રવિવારે બારેજા ધામમાં થતો તો. જાહેરમાં મૂક કે ગાદી બંધ છે છતાંય ચોમાસામાં તે આટલા આટલા પાણીમાં ડૂબી ડૂબીને મારા ભક્તો આવતા. એટલે મારા ભક્તો માટે તો કરું એટલું ઓછું પડે હો. જેમ કે હું ઘોડા મેલડી છું અને મેલડી જગતમાં શું દેવ છે એવું દુનિયામાં તમે સાંભળ્યું, ઇતિહાસમાં સાંભળ્યું, પણ આવા કાળા કળિયુગમાં, હળાહળ કળિયુગમાં બારેજા ધામમાં બિરાજમાન થઈ અને મારા દીકરાને નાસ્તિકમાંથી આસ્તિક બનાવી અને આવી ભરી સભામાં બેહા, એનું નામ મેલડી. આ પ્રમાણ છે મારા. જેને જેને મળી ને એ પેલા માનતાય નતા અને એક વખત મને મેલડીને પ્રાર્થના કરીને એ દીકરાને મારો બનાવી દીધો. જગતમાં બીજાનો થવા ના દઉં, એ મેલડી છું. આ પ્રત્યક્ષ પ્રમાણ છે આવા કળિયુગમાં. તમે નહીં, દુનિયા કદાચ મોઢા મોગરા નાખીને ઉભી રહે કે હારું આટલું બધું તો ના હોય, આટલી બધી પબ્લિક તો એમને એમ ગોડી તો ના હોય, અહીં આવતી હોય. હારું કઈક તો માતાજી સતો ખરા એવું માની લીધું. દુનિયાએ પારખા કર્યા મારા, દુનિયાએ મને માતાને ચકાસવાનું કર્યું, પણ હારા હારા ટોગા ગહીન લાવું. હું એક ખુખાર મેલડી છું. ગાદી થાય છે, ભરી સભા થાય છે, તમે એવું ના માનતા કે હું માતાને તમે જ છો. નહીં, આખી દુનિયા મને માતાને જોવો હશે. આખી દુનિયાની મારી પર નજર છે, પણ છતાંય હું ખુખાર મેલડી તો ખરી છું. પણ મારા ભક્તોનો પ્રેમ જોઈ, મારા ભક્તોનો ભાવ જોઈ અને રામવારી મેલડી તરીકે બેઠી છું. મેલડી એ ઉગ્ર સ્વભાવની દેવી છે કે કંથેરનું જારું કહેવાય, અગ્નિનો ઉબારો કહેવાય, નામ ના દેવાય, નહીં તો પેઢીઓ લીટો વાગે એનું નામ મેલડી. અને કગરી અભિમાન નાખી અને શરણમાં કોઈ પણ વ્યક્તિ કદાચ પડી જાય અને માં કરીને કગરી જાય, એના માટે તો ગોડા દુનિયામાં એવા ડંકા વગાડું ને કે દુનિયા જોતી રહી જાય. આજ મારા દીકરાની ભક્તિથી પ્રસન્ન થઈ આજ 7 વર્ષ થયા છે અને 7 વર્ષથી આવીને આવી જ બોલું છું. મારા દીકરાના માધ્યમ રાખી એ તો નિમિત્ત છે, પણ હું મેલડી જ રચાવું છું. બધું મારા સેવકોએ ખૂબ મહેનત કરી, રાત દાડાના ઉજાગરા કરી અને આટલું મોટું આયોજનની વ્યવસ્થા કરી. તો કઈ નહીં,
પણ મારા સેવકોનું સન્માન જાળવજો, આવું માતા બોલું છું. એનું કારણ છે તમારી વ્યવસ્થા કરવા માટે, આ બધું આયોજન કરવા માટે કોઈ ભક્તો જોડે હાથ લાંબો કરવામાં નહીં આવ્યો કે લાવો આટલું મોટું આયોજન કરવાનું છે, તમે શું દાન આલશો, શું લખાવશો. પણ છતાંય આવું ભવ્ય અને દિવ્ય બોલીથી એવો પ્રકાશ કરી નાખ્યો. કેટલા જ પહેલી વાર આયા અને કેટલા વર્ષથી આવસ અને કેટલા 2 વર્ષથી આવસ છે ને. જો આ મારી કૃપા છે. તો દોણા જોડાવાનું મન થાય છે? થતું હોય તો કહો. નહીં થતું ને? હા, તો હવે એક વિશ્વાસ રાખી મારા ધોમમાં આવતા જતા રહેજો. હું જે માર્ગદર્શન બતાવું એ માર્ગદર્શન હેઠળ જે જે ચાલ્યું છે, મારા પ્રવચન ને શબ્દોને જેણે જેણે જીવનમાં અમલ કર્યા છે, એના મનના વાર્તા, એના ઘેર સુખ શાંતિ થઈ છે, તારે આ બધી ભીડ ભેગી થાય છે. નથી અહીં નંબર લખાવવામાં આવતો, નથી અહીં કોઈ બેઠક લખાવવામાં આવતી, નથી કોઈ દાણા જોવામાં આવતા, નથી માતાજી કોઈને ઘેર પગલા પાડવા જતા, છતાંય અહીં બેઠા બેઠા લાખો ભાવિક ભક્તોની મનની વાતો પૂરી કરવા વાળી હું રોમ મારી મેલડી છું. નથી કોઈના માથે આશીર્વાદ હાથ મેલીને આશીર્વાદ આલ્યા. ખાલી આમ થાય ઘેર બેઠા મોબાઈલમાં જોયું ને કે માં તું બધાના કામ કરે છે, માં તું બધાના દીકરા આલે છે, માં પણ માં અમારા 15 વર્ષ થઈ ગયા, 20 વર્ષ થઈ ગયા, માં અમારે એક પહેલા ખોરે દીકરો હાલ, માં મારા તારી જરૂર છે. જેણે જેણે માગ્યું ને એને દર રવિવારે 150 થી 150 ઉપર દીકરા હાલવા વાળી રોમ વાળી મેલડી છું. 15 વર્ષે 20 વર્ષે એ બધો અનુભવ તમે જોયો. ડોક્ટરોએ ના પાડી દીધી હોય છતાંય તે કદાચ મારા ધામમાં આયા ને એના વાર્તા પૂરા થયા છે. વિડીયોમાં તો કદાચ જે ઉતારવા આવે ને એનું જ મુકાઈશ, નહીં તો કેટલાય નારિયેળો મેલી મેલી અને મોનતાઓ પૂરી કરી કરી અને જતા રહ્યા મારી જોડથી કૃપા લઈ, પણ છતાંય એમની પર રાજી છું હું મેલડી. સમ મારો ઉદ્દેશ છે કે મારા ધામમાં જે સાચા વિશ્વાસથી આવશે ને, કોકના કીધે તે એને મારું પ્રમાણ આલ્યા વગર હું ના રહું. આવો એને મારું પ્રમાણ આલું ને મળ્યું ને પ્રમાણ. કેટલા લોકો સપને આવી બતાવો આમ કેમેરા વાળા પેલી બાજુ, કેટલા લોકો સપને આવી જોઈ લો આ મારા પ્રમાણ. અને સપનામાં આવીને ખાલી દર્શન નહીં, પટેલ જે બોલી ને એ બનાવ્યું છે. કેવા ખાતર નહીં કહેતી. જેના કદાચ મારા સતનું પ્રમાણ લેવું હોય, મારા સતનું પારખું કરવું હોય તો મોનતાની લાઈનમાં ઊભા થઈ જજો. જાહેરમાં મોનતાની લાઈનમાં ઊભા થઈ જજો. ક્યાંય કોઈ ગોઠવાયેલા તો માણસો નહીં, પણ 2, 5, 7, 10, 25 ગોઠવેલા હોય, લાખો ના ગોઠવાય. પણ મારા દુનિયાથી લેવા દેવા નહીં. હું તો તમને જોઉં, તમે મને જોવો. પણ આ ગાદી કરવા માટે કેટલું સંઘર્ષ થાય છે ખબર છે? જગ્યા આપણી નહીં, ખબર છે ને? આ જગ્યા મારી પોતાની નથી, ખબર છે ને? કેટલા લોકો જાણે છે આ વાત? બધા જાણે છે કે આ જગ્યા મારી પોતાની નથી. આ જગ્યા જેણે આપી છે એ તમારા જેવો કોઈ શ્રદ્ધાળુ ભક્ત હોય એને સેવામાં આપી કે લાખો ભાવિક ભક્તો અહીંયા આવે છે ને, તો માતાજી કોઈ વાંધો નહીં, તમે અહીં ભક્તો માટે દર્શન માટે તમે આ આયોજન કરો, કોઈ વાંધો નહીં. એ માલિકે ભાડું નહીં માગ્યું, એવા જગ્યા મારે ગાદી કરવા મારી આ મઢુલી બનાવવા આલી છે. નહીં તો મારું મંદિરે નહીં, હું તો મારા દીકરાના હૃદયમાં બેઠેલી માતા છું.
બીજી વાતનો કળિયુગમાં એ પ્રમાણ કે મંદિર હોય અને 52 ગજની ધજાઓ ફરકે તો બરોબર છે, મોટું શિખર વાળું મંદિર હોય અને ત્યાં 52 ગજની ધજાઓ ફરકે તો બરોબર છે. વગર મંદિરે, વગર પોતાની જગ્યાએ દર રવિવાર 5 હાથના 11 52 ગજની ધજાઓ વાતતા ગાતે લઈને આવું છું. એમને 52 ગજની ધજાઓ ફરકાતી, એમને માં કેસરીઓ લહેરાતો, મારો રોમ મારી ગાદીએ બિરાજમાન છે, મારો હનુમાનજી મારી ગાદીએ બિરાજમાન છે, સમસ્ત દેવી દેવતાઓની નજર મારી ગાદી પર છે, મહાદેવ જેવા મહાદેવની કૃપા મારી ગાદી પર છે. જેમ કે હું માતા રોમ વાળી મેલડી બની અને ભક્તોના રોમના માર્ગે લઈ જઉં છું કે દીકરાઓ, જો સુખી થવું હોય, માતાજી જોડે કંઈક સુખ લેવું હોય, તમારું જીવન આનંદમય કરવું હોય, તમે જે દુઃખથી પીડાવશો, તમે જે દુઃખથી રાત દાડાના ઉજાગરા કરી અને રાતોની રાતો કાઢો છો, કાલે શું થશે, શું કરીશ, મરવાનો દાડો આવ્યો, માં શરીર સારું રહેતું નહીં, માં ઘરમાં પૈસા બચતા નહીં, માં છોકરો કયું કરતો નહીં, માં છોકરી કયું કરતી નહીં, બધી જેટલી જાતની અરજી. પણ આ બધી અરજી જો કોઈ પણ માતાજી ભગવાન જોડે પૂરી કરાવી હોય ને તો પહેલો તો એની પર વિશ્વાસ જોઈએ. તો કોઈ પણ માતાજી તમારી મનોકામના પૂરી કરે. પણ મારા ધામમાં તો આમ થાય તે કદાચ કોકના કહેવા પર ખાલી મોનતા રાખીને એનું કામ થઈ ગયું છે. થયું કે નહીં? કે રાખ ખુખાર મેલડી માની મોનતા અને કામ થઈ ગયા. તો કામ કેમ કરું છું પ્રશ્ન થાય ને. કામ કરીને મને શું મળે છે? કામ કરીને તમારી જોડે સોદા કરું છું માતા, કે હું તમારું કામ કરી આલું? મારા મઢ હાતર હોનાનું 76 લાવજો, ચોદીનું 76 લાવજો, આ લાવજો, તે લાવજો. કોઈ જાતનો મેં સોદો કર્યો તમારી જોડે? તમે જાતે જે બોલ્યા ને કે માં નારિયોલ, તો નારિયોલ મેં કામ કર્યા, માં ચુંદડી તો ચુંદડી મેં કામ કર્યા, માં ખાલી દર્શન કરવા આવીશ તો દર્શન કરવામાં કઈક ભાવિક ભક્તોના કામ થયા છે. તો એ વાતે સાબિત થાય કે મને માતાને તમારી જોડથી કશું જોતું, મારે એક જ વાત જોઈએ છે કે જો કદાચ આવા હડાહડ કળિયુગમાં માતાજી ભગવાન પ્રત્યે ભરોસો આવ્યો હોય ને તો એક જગ્યાએ વિશ્વાસ ટકાઈ રાખી અને 6-12 મહિના ટકી રહેજો. જો તમારું જીવન આખું પરિવર્તન ના કરી આલું ને તો હું રોમ વારી મેલડી નહીં. અનંત પરચા કેવા બેહો તો રાતોની રાત જાય, દાડાના દાડા જાય, તમારા આ માઇકની બેટરી લો થઈ જાય, મોબાઈલની બેટરી લો થઈ જાય, પણ વિડીયો ના બને એટલા બધા પરચા. તો એક વખત દિલથી તમે તમારી કુળદેવીને હું કહું એમ સ્મરણ કરી લો કે હે માં, બોલો હું બોલાડું એવું. અમે આજે બારેજા ધામમાં સોલંકી પેઢીની માતાના દર્શન કરવા બહુચર મેલડીના પારે અમારા સુખની કામના કરીને આયા છે. પણ બહુચર મેલડીમાં એવું કહે છે કે તમારા ઘેર તમારી જે કુળદેવી બેઠી એ જ મારો ભગવાન. તો એ જ તમારા ભગવાન ને મારા બહુચર મેલડીના રામ. જે માતાને પ્રેમ કરતો હોય, જે માતાને હેત રાખતો હોય, જે મા વગર રહી નાખતો હોય, એને એની માતાનું નામ પડતા તે છે ને શરીરમાં રૂવાટા ઉભા થાય છે ને. તો આ રૂવાટા ઉભા થાય છે તો મોની લેજો તમારી માં તમારી જોડે જ છે.
તમને નહીં દેખાતી પણ હું માતા જોઉં છું. દરેકની કુળદેવી આજે એની વસ્તી જોડે બારેજા ધામ આવી છે. અને તમને નહીં જોતી, જો બધી માતાઓ દેખાય છે, બધી અલગ અલગ તમે માનો છો. પણ હું સાચું કહું ને તો અહીં બેઠી ને એ તમારા ઘેર છે. તમારા ઘેર બેઠી ને એ જ અહીં છે. બસ દીકરાઓ ખાલી માની ભક્તિ કરો. માં બધા સુખ આલશે. ભલે થોડો સમય લેશે, થોડી કષ્ટી પડશે, ભક્તિ કરતા કરતા થોડી કષ્ટી પડશે, પણ માં હંમેશા એના દીકરાનું ધ્યાન રાખતી હોય. પણ દીકરો જો માં ઉપર ભરોસો ના રાખે ને તો એના જલ્દી પ્રમાણ તમારા જીવનમાં જોવા ના મળે. પણ જે દીકરાને એવો વિશ્વાસ થઈ ગયો હોય કે જો બારેજા ધામમાં સોલંકી પેઢીની બહુચર મેરડી માં આવી છે તો અમારા ઘેર બેઠેલી મહાકાળી કેમ નહીં? અમારા ઘેર બેઠેલી મેલડી કેમ નહીં? અમારા ઘેર બેઠેલી ચામુંડા કેમ નહીં? અમારા ઘેર બેઠેલી હરસિદ્ધિ, અમારા ઘેર બેઠેલી આશાપુરા, અમારા ઘેર બેઠેલી શક્તિ, અમારા ઘેર બેઠેલી ખોડિયાર, અમારા ઘેર બેઠેલી ઉમિયા ચમ આવી નહીં? તો ના, જે મારામ સત છે ને, જે મારી માતાનામ સત મારા ભગવાને આલ્યું છે ને, એવી ને એવી માતા કૃપાળુ, દયાળુ, માયાળુ માં તમારા દરેકના ઘેર કુળદેવી રૂપે બેઠી છે. હવે એ માં તમને ચમ અનુભવ નહીં થતો એનું કારણ છે કે તમે માને મૂકી અને માસીને ધાવા જાઓ છો. આ સત્ય છે. હું માતા એવું કહીશ મારા પારે ના આવતા, હું માતા એવું કહીશ મારા રવિવાર ના ભરતા, પણ દર રવિવાર જે પ્રવચન થાય છે એ પ્રવચન ઘેર બેઠા સાંભળી અને હું કહું એ રીતે તમારી કુળદેવીની ભક્તિ ભાવ રાખજો. જો કદાચ 6 મહિના ના થાય અને તમારા ઘેર જાગૃત ના કરી આલો મારું નામ માતા નહીં. ના આવતા ઘેર બેઠા મને સાંભળજો તોય ચાલશે. આવું પટેલ એક વાર ને 1000 વખત બોલીશું. છતાંય દાડે દાડે વધતા હો તો વ્યવસ્થા કરવી મુશ્કેલ પડે. પણ છતાંય તમારી બધાનું શ્રદ્ધાનું ધ્યાન રાખી અને ઝલક તો આલી જઉં છું. પણ હવે તો દર રવિવાર પટેલ ચાલવાનું, પણ વ્યવસ્થા આનાથી વધારે થાય એવી મારા ભગવાનને કહીશ, પ્રાર્થના કરીશ. અને બીજું આવનારા ભાવિક ભક્તોને કહીશ કે તમારું સાધન જો સેવકો કે એ જગ્યાએ સેવકના કહેવાનું પાલન કરશો તો મારા વાલા બનશો. આ શું ખોટું? સેવક કઈથી જે હુકમ કરે, આદેશ કરે, એના આદેશનું હુકમનું જે પાલન કરે, એની સૂચનાનું જે પાલન કરશે એ મારો પ્રિય બનશે. બીજી વસ્તુ, મારું ધામ પવિત્ર ને પાવન છે, તમે માનો છો ને? તો આ પવિત્ર અને પાવન ધામમાં જ્યાં ત્યાં કચરો ફેંકવો, જ્યાં ત્યાં ગંદકી કરવી, આ ધામમાં આટલી ખાલી જવાબદારી દરેક જો મારા આવનારા ભાવિક ભક્તો લઈ લે ને તો હું માતા ખૂબ પ્રસન્ન થઈ જાઉં. આ કેમ માંગુ છું તમારી જોડે કે કચરો ના નાખતા મારા ધામમાં. હું તો કહું મારા ધામમાં નહીં, કોઈ પણ ધામમાં પવિત્ર ધામની અપવિત્રતા કદાચ કરો ને તમે તો ધામ અપરાધ લાગે. ધામમાં આવી અને ગુસ્સો કરી અને કોકના ગાર બોલો તો એ ધામ અપરાધ લાગે. હવે તમે મારી જોડે કૃપા લેવા આવ્યા હોય અને કોઈ સેવકને કે કોઈ પણ અન્ય વ્યક્તિને ગમે તે કરી ઊંચા અવાજે બોલી
કા ગાર બોલીને કદાચ કોકને કહી નાખો, જો કોકની આત્માને ઠેસ પહોંચી ને તો આખો રવિવાર બધો ફેલ. આ શું ખોટું? હું તો કૃપા કરવા બેઠી છું એટલે આટલી સલાહ આલું છું. તો કચરો, પાન મસાલા, બીડી, તમાકુ જે ખાતા હોય, હું તો જો એવું નહીં કહેતી છોડી દો. એનું કારણ છે કે મને માતાને છોડ દે પણ પાન મસાલા ના છૂટે એવા માણસો છે, એટલે માર ના કહેવાય. હા, પણ હું પાન મસાલા ખાવાની તમને સલાહ નહીં આલતી, છુટ્ટી નહીં આલતી, પણ અમુકનું વ્યસન થઈ ગયું હોય છે તો હું જાણું છું. ખીચામાં બેહી અને પ્રવચન ચાલતું હોય ને તોય પડીકી કાઢે નહીં. ભલે પણ એ કચરો તમારા ખીચામાં રાખજો. જે કચરો નાખો એ ડસ્ટબિન બનાવેલા હોય, આવતા રવિવારે એની થોડી વધારે વ્યવસ્થા થઈ જશે, પણ એ ડસ્ટબિનમાં કચરો નાખશો તો મારા પ્રિય ને વાલા બનશો. બનવું છે ને મારા વાલા? કૃપા જોઈએ છે ને? સુખ શાંતિ બધાને મળી મારા ધામમાં આવીને એવી બધાને જોઈએ છે ને? તો ખાલી આ કીધાનું જે પાલન કરશે એની પર વિશેષ મારી મેલેડીની કૃપા રહેવાની. એનું કારણ છે કે તમે તો અહીં આવો, કચરો જોતો નાખો, અને કચરો વારવા વાળા સેવકો પોતાનો ભાવ લઈ, શ્રદ્ધા લઈ અને નિઃશુલ્ક કોઈના કીધા વગર બસ કે આપણી માનું ધામ છે, આપણી માતાનું ધામ છે, એ આપણું ધામ છે એવો ભાવ રાખી અને અહીંયા કચરો વેણી વેણી વેણીને આ બધું ચોખ્ખું કરે ને, તારે મને માતાને એવું થાય કે અસલ સેવા તો એ કરે છે. આ બીજી વખત બોલી, કોઈ પણ ધામની પવિત્રતા કોઈ જાળવી રાખતું હોય તો સાફ સફાઈના કર્મચારીઓ, પોતું મારવા વાળા, જોજો બધી જગ્યાએ ધામમાં કચરો વાળવા વાળા, સાફ સફાઈ ચોખ્ખું રાખવા વાળા, ત્યારે તમને ત્યાં આનંદની અનુભૂતિ થાય, પ્રભુતાની અનુભૂતિ થાય, દિવ્યતાની અનુભૂતિ થાય, અલૌકિક વાતાવરણ દેખાય. તેનું કારણ છે કે સેવકો, એના કર્મચારીઓ એ ધામને ખૂબ સારી રીતે ચોખ્ખું રાખે ને, તારે માતા પવિત્ર અને નિર્મળ દેખાય. આવું માતા બોલું. તો તમે મારા ધામમાં આવતા હોય તો કચરો કોઈ નાખતા અને નાખવો હોય તો મારા ધામમાં આવતા. આ સ્પષ્ટ કહી દીધું. કેમ? તમે ખાલી દર રવિવાર રામમાડી કરો છો, મને ખૂબ હરખ થાય છે, ખૂબ આનંદ થાય છે, પણ આ રામમાડી કરવાની વ્યવસ્થા જે મારા સેવકો રાત દાડાના ઉજાગરા કરીને કરે છે ને, બધાએ બે દાડા ઊંઘ્યા નહીં. કોઈ પૂછવા આવ્યું નહીં આવ્યું, પણ છતાંય આવો આનંદ મળતો હોય તો મારી વિશેષ કૃપા તમારી પર છે કે વગર મહેનતે હું માતા, અહીં ભૂખ લાગે ને તો પ્રસાદી ચાલુ હોય, માથું થોડું દુખે ને તો ચાય મારા ધામમાં મળી જાય. બધી સુખ સુવિધા આલી નહીં તે શાંતિથી બેહાડતી હોય તો આ મારી વિશેષ કૃપા છે. જો મારી કૃપાની કાયમ માટે આવી અનુભૂતિ કરવી હોય અને મારી જોડતી સુખ શાંતિ કૃપા જોતી હોય તો મારા ધામમાં કચરો નાખતા નહીં. અને કદાચ કોઈ નાખી દે, કચરો પડેલો હોય, મારા ધામમાંથી કદાચ કોઈ 10 કચરો વીણીને અને બહાર ક્યાંય ડસ્ટબિનમાં કે ક્યાંય કચરા પેટીમાં ક્યાંક બહાર જઈ અને જ્યાં કચરો પડ્યો ત્યાં જઈને કદાચ અહીંથી વેણેલો કચરો લઈ અને બહાર નાખી દેશે ને તો એના ઘેર કદાચ દુઃખનો કચરો વારી અને સુખનું અજવાળું ના કરું, મારું નામ માતા નહીં. આ સત્ય છે. આ બધી કૃપા જોતી હોય તો હું ચો બીજું કશું માંગુ છું તમારી જોડે? મેં તો મંદિર માટે કામના નહીં કરી, મારો ભગવાન બેઠો છે. સમ મારા દુનિયાને એવું સાબિત કરવું છે કે મોટા મંદિરમાં ના હોય ને, એ નાના ગોખલામાં બેઠી હોય. પણ મારો ભગવાન તમારા જેવા ભક્તોની આસ્થા માટે મારા મંદિરનું નિર્માણ
બહુ સમય રાહ નહીં જોઈ પડે, આવું રોમવારી મેલડી જાહેરમાં બોલું છું. પાલન કરશો ને? આ રવિવાર તો આવું જ પ્રવચન રહેશે. મને નીતિ નિયમ તો જણાવવા પડશે. આવતા રવિવારથી આપણે આધ્યાત્મિક પ્રવચન ચાલુ થશે, જે તમને બધાને ખોઈ નાખીશ, તલ્લીન કરી નાખીશ, એવા હસાઈશ, એવા આનંદિત કરાઈશ. હજુ જુઓ શરૂઆત થાય. પણ પહેલા રવિવારે એક ઝલક હતી. પણ આટલું નિયમનું પાલન કરશો ને, અને મારા ધામમાંથી રામ નામની ચોપડીઓ એ દર્શનની લાઈનમાં એક ભાવિકને એક ચોપડી નિઃશુલ્ક અહીંયાથી મળશે. જો એનાથી વધારે વિશેષ કૃપા, આ જે કીધું એનાથી વધારે વિશેષ કૃપા જો જોઈતી હોય તો ઘેર બેઠા રામ 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 લખી અને મારી રોમવારી મેલડીના બેંકના ખાતામાં એ રોમ નોમ રૂપી ધન મને જમા કરાવી દેજો. તમને વ્યાજ હુંધી ના ખવડાવું તો મારું નામ રોમવારી મેલડી નહીં. કરશો ને? કેમ કે કળિયુગ છે. કળિયુગમાં બધા જાત જાતની વિધિ, જાત જાતના હવન અને જાત જાતનું સ્મશાનની વિદ્યાન, તાંત્રિક વિદ્યાન, જાત જાતની બધી અત્યારે તો જેવી તેવી જેવી આવે એવી વિદ્યાઓ જે બજારમાં જોવા મળતી હોય બધી વિદ્યાઓ વાપરીને થાક્યા, ભૂવા ભૂવા રખડીને થાક્યા, છતાંય તોય ચોય તમારો સુખનો ચોય છેડો મળ્યો નહીં. મળ્યો ને તો જોઈએ છે ને સુખ. માતા કહીશ કે રોમ નોમ લખી લખી અને જેમ પૈસા બેંકમાં જમા કરાવતા હોય ને, કેવું પૈસા જેમ બેંકમાં જમા કરાવતા હોય ને, એવું રામ નામ રૂપી ધન મારી રોમવારી મેલડીની બેંકમાં જમા કરાવી દે તો એ રામ નામ મારા ધામમાં આવશે, મારા ભગવાનના શરણમાં જશે. તો માતા એવું કહીશ કે તમારે માગવાની જરૂર નહીં પડે, કોઈ દોણા ફેદવાની જરૂર નહીં પડે, કોઈ જાત જાતની વિધિઓ કરવાની જરૂર નહીં પડે. એક તમારી કુળદેવી અને એક મારા રોમનું નામ તમારું જીવન ધન્ય ના બનાવી દે તો હું રોમવારી મેલડી નહીં. એના પ્રત્યક્ષ પ્રમાણ આજ આખા ભારત દેશમાં જોવા મળે છે. राम राम न हर घर में एक ही नाम एक ही नारा, मेरे भारत का बच्चा बच्चा. આવું સાંભળ્યું બધાએ? તો આ રામ યુગ આવ્યો છે. ભલે કળિયુગ રહ્યો પણ મારો ભગવાન અયોધ્યામાં બિરાજમાન થયા ને અને ભગવો ઝંડો લહેરાયો ને, એના કારણે આ ભગવા લહેરાય છે. આવું રોમવારી મેલડી બોલું છું. તો આવા મારા ભગવાનનું આટલું પવિત્ર નામ જો કોઈ ભાવિક ભક્ત લખી અને મારા ધામમાં અર્પણ કરે ને તો વગર માગે અનુભવ કરાવીશ. વિશ્વાસ રાખજો. તમારા નાના નાના દીકરાઓનો ભણાવો ગણાવો ખૂબ કરો. એના માટે હારી સ્કૂલમાં મોકલો. સ્કૂલમાં હરખું ના ભણાવતા હોય તો ટ્યુશન મોકલો. ટ્યુશન ના લેતા હોય, ટ્યુશનની ફી ના હોય તો ઘેર કોકને આવડતું હોય તો એને શીખવાડો. એને ખૂબ ભણાવો ગણાવો, એને મોટો બનાવવાની પ્રયત્ન કરો. પણ જોડે જોડે મારા રોમનું નોમનું ભજન કરી લેજો. એ નાના નાના બાળ નહીં તે રામ રામ લખવા આલી દેજો. જો એમનું જીવન આખું પરિવર્તન ના કરી આલું અને તમે જે વિચાર્યું હોય કે ડોક્ટર, વકીલ કે એન્જિનિયર ના બનાવું તો મારું નામ મેલડી નહીં. ભણાવો ગણાવો, જોડે પણ રોમ નામનું રટણ હશે, રોમ નામની માળા કરેલી હશે, રોમ નામનું લેખન કર્યું હશે. માતા એવું કહીશ કે એનો ઉદ્ધાર મારા ભગવાનની કૃપા દ્રષ્ટિથી જ, મારા રોમના નોમના પવિત્ર નામથી જ તમારું આખું જીવન આનંદમય સુખમય ના થઈ જાય ને તો મને જાહેરમાં બોલવા આવજો.
કેવું? હું માતા કોઈ વિધિ, કોઈ તંત્ર મંત્ર, કોઈ વારણ કારણ, કોઈ દાણા શીખવાડતી. હું ખાલી એકમાત્ર શીખવાડું છું, કશું જ ના આવડે તો રોજ એક અડધો કલાક મારા રામ નામનું ભજન કરી લેજો. હું તમારી પડખે ઊભી રહીશ. જેમ હનુમાનજી મારી આગળ હેડતા હતા ને હમણાં, એવી રીતે હું રામ મારી મેલડી, મારો હનુમાન તમારી આગળ ના હેડારું, મારું નામ મેલડી ને. પણ આ બધી વસ્તુથી બહાર આવવું પડશે. અને ભગવાનના નામમાં કદાચ મન ના લાગતું હોય તો છતાંય તે પરાણે લખીને મન લાગે ના લાગે. જેમ કે તમે નોકરી કરતા હોય, નોકરીમાં મન લાગે કે ના લાગે, પણ પગાર તો સમય મળે ને. એવી રીતે મારા ભગવાનનું નામ છે ને, રામ રામ રામ, મન લાગે ના લાગે, પણ એની જે શક્તિ છે, એની જે મહિમા છે, એનું જે ફળ છે, એ તો તમે અમથાય તે ભાવ વગરનું લખશો ને તોય તમારા જીવનમાં અનુભવ ના થાય. મને રોમ મારી મેલડીને કહેજો. જેટલા રોમ નો જપ કરે, જેટલા ચોપડીઓ લખસ, બધા આંગળી ઊંચી કરો, જેટલા લખતા હોય એટલા મારા ધામમાંથી બધાય આ બદલાવ લાવી. હું માતા જે પેલા દોણા ફેંકતા હતા ને, રોમ રોમ કરતા કરી નાખ્યા. હા શું ખોટું? જે પેલા રાતોની રાત ઉજાગરા કરી અને દોણા નાખીને ફેંકતા હતા, શું નડે છે? ચોક ભુવા જોડ જોડાવા જાય, ચોક જ્યોતિષ જોડ જોડાવા જાય, ચોક મૌલવી જોડ જોડાવા જાય, ચોક તાંત્રિક જોડે જોડાવા જાય. મારા ધામમાં આયા પછી તો એ બધું જોડાવાનું ભૂલી ગયા છો. કેટલા ભૂલી ગયા? ખાલી મને હારો લગાડતા નહીં હો. આજ મારો દાડો છે, મારો દિવસ છે. કેટલા લોકો આ બધું ખેદવાનું, ભૂવા કરવાનું ભૂલી ગયા. હરખા હાથ ઊંચા કરો. ભલે કોઈ દાણા જોયા વગર મારા ધામમાંથી આયા પછી કોનું જીવન આખું પરિવર્તન થઈ જાય એટલા આંગળી ઊંચી કરો. આ વાત પાછળ મારા ધામમાં આયા પછી આખું જીવન પરિવર્તન થઈ ગયું. જોઈ લો, આ મારા પ્રમાણ કે હું જે બોલું છું ને એ બને છે. મારો ભગવાન બનાવે છે, મારો ભગવાન પૂરું કરે છે. તો હું તમને શું બોલું છું? રામ રામ. રામ રામ કરવામાં કોઈ મહેનત છે ખરી? હું તો કહું, ચાલતા ના આવો તોય ચાલશે. 25 રૂપિયા 50 રૂપિયા દાનમાં નહીં મેલો તોય ચાલશે. શ્રીફળ ચુંદરી અગરબત્તી નહીં લાવો તોય ચાલશે. કોઈ મીઠાઈ નહીં લાવો તોય ચાલશે. કોઈ ફૂલનો હાર નહીં લાવો તોય ચાલશે. કોઈ ચાંદીના સોનાના છત્તર નહીં લાવો તોય ચાલશે. અને કોઈ મારા ધામમાં કોઈ સેવા નહીં કરે ને તોય ચાલશે. પણ ખાલી મારા રામનું નામ પકડી લેજો. વિશ્વાસ રાખજો અમારી વાતનો. એમને એમ નહીં બોલતી દુનિયા. ભલે કે રામ રામ કરવાથી શું થઈ જાય, તો રામ રામ કરવાથી આવા પ્રકાશ ફેલાઈ જાય. જોઈ લો બારેજા ધામમાં રામ રામ કરવાથી આખા ગામનું નામ રોમ વારી મેલડી, ખુખાર મેલડીના નામથી ઓળખાતું થઈ જાય. આ એનો પ્રત્યક્ષ દાખલો છે. આજ બારેજા ગામના ગામ તરીકે નહીં પણ ખુખાર મેલડી, રોમવારી મેલડી, બહુચર મેલડીનું ધામ તરીકે ઓળખ આલી ને તો મારા ભગવાને આલી છે, મારા રામે આલી છે. કેમ કે હું માતા અવતારથી રામ રામ ને. તો આ વિધિઓમાં હવે પડશો નહીં. સમય બગાડ્યો છે, તમે પૈસા બગાડ્યા છે અને મને બગાડ્યું છે. કશું નડતું નતું પણ ચોક જોવડાવા જ્યાં અને કોકે કીધું કે ભૂત નડે છે તો ભૂત રાતે દેખાવા માંડ્યું. જેવું વિચારો એવું થાય.
હું માતા એવું કહું છું કે આજે જો 23/11/2025 અને રવિવારનો દિવસ આ જાહેરમાં ગાદીની શરૂઆતના પહેલા દિવસથી હું આ જાહેરમાં બોલું છું કે કોઈ તંત્ર મંત્ર વિધિ કર્યા વગર અને કોઈ તંત્ર મંત્ર નડે છે, કોઈ માતા નડે છે એવું મગજમાંથી કાઢીને મારા ધોમમાં ઠાલવી અને અહીંથી જતા રહેજો. મને માતાને હોપીને એકય જંતર મંતર તંતર ભૂત પલિતને નડવા દઉં ને તો હું રોમ મારી મેલડી લઈ. જેવું વિચારો એવું બને. તો કોઈ જંતર મંતર ઉપર કે કોકે કરી નાખ્યું છે, કોઈએ તાંત્રિક તંત્ર કરી નાખ્યું છે, કોઈએ મંત્ર કરી નાખ્યું છે, કોઈએ મૂઠ મારી છે, કોઈએ ધંધો બાંધ્યો છે, કોઈ માતા નડે છે, કોઈ મેલડી નડે છે, કોઈ ઝોપડી નડે છે, કોઈ સધી નડે છે. આ બધું કરી અને થાક્યા. હું માતા એવું કહીશ કે હા, તમે દેવી શક્તિને કોકના કહેવા પર ઘેર બેહાડો હારું થવા માટે. આજના માણસો ચેવા સ્વાર્થી. હારું થવા માટે કોઈ પણ ભુવાજી, કોઈ પણ વ્યક્તિ એવું કહે ને કે તમને મેલડી નડસ, કોઈ ઝોપડી નડસ, કોઈ સધી નડસ, તે ભુવાજીના કહેવા મુજબ ઘેર જઈ અને માતાની સ્થાપના કરે. સ્થાપના કર્યા પછી રોજ દાડા ગણે. એક દાડો થયો બેહાડે, 2 દાડા થયા, 3 દાડા થયા, મહિનો થયો, હવા મહિનો થયો, હારું કશું હારું થતું નહીં. એમ કરી 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 2-4 મહિના થયા ને એટલે બીજા ભુવા જોડ ગયા. બીજા ભુવા જોડ જઈ અને પાછું ચેક કરાયું કે ભુવાજી અમે શું નડે છે બતાવો ને. તમે દોડા ફેદાયા, કોઈ એમની જે રીત હોય એ રીતે જોઈને તમને કીધું ઝોપડી નડસ, તો કે પેલા ભુવાએ જીએ તો સધીમાં બેહાડ્યા હતા અને તમે ઝોપડી કહો છો કે સધી ખોટી છે. જાઓ એને જે મંદિર બનાવ્યું હોય એને લઈ અને પાણી પધરાયા આવો. હવે આમાં પછી સધીની લાલ આંખો થાય કે નહીં? સધી કોઈ રમકડું છે? મેરડી કોઈ રમકડું છે? શિકોતર કોઈ રમકડું છે કે તમે એને મન ફાવ તારે એને બેહાડો, આરતીઓ કરો અને ધૂપ ધુમાડા કરો, નિવેદ આલો અને કામનાઓની પ્રાર્થના કરો કે મારું આ કામ થઈ જાય, મારું કામ થઈ જાય. તો માતા કોઈની નોકર નહીં કે નિવેદ માટે કામ કરી આલે. આ ભ્રમ કાઢી નાખો કે માતા કોઈની નોકર નથી કે એને નિવેદની પડી છે. મેલડીમાં એવું કહેશે કે મને નિવેદ આલો, મને બેહાડો તો તમારી પર કૃપા રાખું. ના, પણ તમે દોષ પોતાના જાતના નહીં આલતા, દોષ પોતાના કર્મોના નહીં આલતા અને દોષ આલો છો કે મને માતા ન દોષ. શું કોઈ માતા એટલી નિર્દય હોય છે કે બધાને નડવા બે હે? જોઈ લે, આજ મારું નામ ભલે ખુખાર મેલડી રહ્યું પણ મારા જેવી માયાળું, કૃપાળું અને દયાળુ તમે ચોય નહીં જોયું હોય. માં મમતાનો દરિયો છે. આવી મનુષ્યની 1000 ને 1,00,000 માયો ભેગી કરે ને, આવી જે માં અત્યારે એના દીકરાની માં હોય ને, જે એવી 1,00,000 માં ભેગી કરે ને, 1 કરોડ માં બધાનું હૃદય ભેગું કરે ને, બધી કરોડો માનું હૃદય ભેગું કરે ને, એનાથી વિશાળ મારું મેલડીનું હૃદય છે. માતાને શું કહેવાય છે? જગત જનની. શું કહેવાય છે? જાણો છો આવું? માતાને શું કહે છે? જગત જનની. હવે એ વાતે બીજી વાતે જોડતા હશો કે માતા બધી એક છે, નામ જુદા જુદા. જાણો છો? તો સધી, મેલડી, ચામુંડ, ખોડિયાર, હરસિદ્ધિ એ બધી જગત જનની થઈ કે નહીં? તેવી જગત જનની માં તમારા ઘેર બેઠી હોય અને એની ઉપાસના ભક્તિ હરખી ના કરતા હોય, એનો દીવો ટાઈમે ના હાચવતા હોય, એના લાડ ના લડાવતા હોય, એના પ્રેમ ના કરતા હોય, એની કોઈ દાર આરતી ના ઉતારતા હોય, એના કોઈ દાર ફૂલનો હાર ના ચડાવતા હોય,
તો પારકી માતાઓ શું તમારું ભલું કરશે? પારકી બાર બીજી નહીં, એ તમારી માં જ છે. તમારી માં એવું કહે છે કે દીકરા હું ચોય નહીં, તારા ઘેર જ બેઠી છું, ખાલી એક વખત અંતરની આંખોથી મને માતા પ્રાર્થના તો કરી જો, ચોય દુનિયાના ધામ મંદિર ફરવા દઉં ને તો તારી કુળદેવી મટી જાઉં. આ શું ખોટું? તેવી કુળદેવી દરેકના ઘેર બેઠી છે. વાત પાછી કુળદેવી પર લાવી દીધી. રામ નામનું તો કીધું, પણ રામ નામ શું કામ કરશે? તમે પીડિત શેનાથી છો? કોઈ માતા નથી નડતી, કોઈ ગ્રહો નથી નડતા, તમે પીડિત છો તમારા કર્મોથી. તમે ક્યાંક ને ક્યાંક જીવનમાં આજે ને પૂર્વમાં પહેલા ખોટું કર્યું હશે, એના પરિણામ ફળ સ્વરૂપ આજે દુઃખ આવ્યું હશે. કોણ એવું કહેશે કે મારાથી પાપ નહીં બન્યા? લાવો એક વ્યક્તિ ઉભા કરો. નહીં, કોઈ નહીં હોય. કોઈ એવો નિષ્પાપ મનુષ્ય નહીં હોય આ જગતમાં, ખાલી સિદ્ધ મહાપુરુષો સિવાય, ભગવાન સિવાય. તો આવા પાપોનું ફળ તમને, એ કર્મોનું ફળ, એ દુઃખ તમારા ઘેર આવ્યું હોય અને પછી માતાઓને આગ્રહ કરો, માતાઓને કદાચ મેણા મારો, તો માતા એવું કહે છે કે દીકરા તું મારો દોષ કાઢે છે, કોકદાર તારી અંતર આત્માથી જોગતો ખરો કે તું કેટલો પાપી છું. તે ચેટલાના માંસ મટન જીવના ખાધા છે, તે લોકોને પૈસા ચેટલા પડાઈ લીધા, કોકના નેહાકા ચેટલા લઈ લીધા, મા બાપને ચેટલા રોવડાયા. કોકદાર જોખ અંદર જોખ, અને આ પસ્તાવો થાય ને તો કોકદાર કોણની બૂટ ઝાલી અને માફી માંગી જો, મોઢા ચપ્પલ નાખીને. જો તારી કુળદેવી કાલના દાડામ બીજા દાડે સોનાનો સૂરજ ના ઉગાડું ને તો તમારી કુળદેવી મટી જાય, આવું તમારી માં કહે છે. મારા ધામમાં આવ્યા પછી લાખો ભાવિક ભક્તોએ માંસ મટન છોડી દીધું. કેટલાએ છોડી દીધું? આ બાજુ શરમ ના રાખતા હો, આ બાજુ. એનો મતલબ આ બધાય ખાતા હતા. હાસું ને? એનો મતલબ તમે બધાય ખાતા હતા. તો અત્યાર સુધી તમે ખાધું છે, બરોબર? એનો પસ્તાવો થયો ખરો? એ તો હવે મેં કીધું તારે ચાલુ કર્યું પુનદાન કરવાનું, ગાયને રોટલી ખવડાવવાનું, કૂતરાને બિસ્કિટ ખવડાવવાનું, ચકલાને ચણ ખવડાવવાનું કર્યું ને. અને કર્યા પછી તમારા જીવનમાં અજવાળાય થયા, ઘરમાં કકરાટ કંકાસે ઓછા થયા ને? કોના ઘરમાં સુખ શાંતિ લાગે? અમારા પ્રમાણ છે. તો આ ફરી એક વખત જાહેરમાં કહું છું કે માંસ મટન અને તો કહો દારૂ, આ વ્યસન અને આ જીવની હત્યા કરીને ખાવું એ મનુષ્યનો ધર્મ છે નથી. કેમ? માંસ કોણ ખાય? રાક્ષસ. અને રાક્ષસને અને દેવી શક્તિને હંમેશા વેર રહ્યો છે. આ હથિયાર જોઈ લો, ત્રિશૂલ છે, તલવાર છે, ચક્ર છે, સન સુદર્શન ચક્ર છે ભગવાન વિષ્ણુનું. આટલા બધા હથિયાર માતાજીના કેમ આલ્યા છે? કેમ દર્શાયા છે? એટલે દર્શાયા છે કે ભક્તો માટે માં થઈને બેઠી છે અને દૈત્યો માટે દૈત્યણ થઈને બેઠી છે. તો એ જ એના ભક્તો, એ જ એના દીકરાઓ રાક્ષસ જેવું કામ કરે. ઘરના રસોડે મટન કે માંસ લાવી અને તપેલીમાં બનાવો અને વઘારીને મસાલો બસાલો નાખો. તમારી માતાને જેટલી પીડા થાય છે ને એ તો હું મેલડી જાણું. માને હંમેશા દરેક જીવ વાલા છે, કેમ કે જગતજનની કહેવાય. જગતજનની એટલે આખા જગતની માં. તો આખા જગતની એટલે મનુષ્યની તો ખરી, તો પશુ પક્ષીની કહેવાય ને. આખા જગતની માં એટલે પશુ પક્ષીની કહેવાય ને. તો તમે એની રક્ષા કરવાની જગ્યાએ, એને ખવડાવવાની જગ્યાએ, એને રક્ષણ કરવાની જગ્યાએ એનું ભક્ષણ કરો
તો શું માતા ક્યારેય આશીર્વાદ આલે? તમારી અંતર આત્માને પૂછજો. આ જેમ તમને તમારો નાનો બાળ વાલો છે, જેમ તમને તમારો દીકરો વાલો છે, એવા બકરા નહીં તે, એવી બકરી નહીં તે, એનું બચ્ચું વાલું હોય. વાલું હોય ને, એવા મરઘા નહીં તે, એનું બચ્ચા વાલા હોય. તો જો તમે એ પીડા ને એ વેદના નહીં સમજતા ને, તો કોઈ ભગવાન તમારી હામું નહીં જોવે, કોઈ માતાજી તમારી પર કૃપા નહીં કરે, કોઈ માતાજી તમારું જો હોભરે ને તો હું કાલથી ગાદી બંધ કરી દઈશ. આ ખાવાવાળા ખાતા હોય અને માતાને પ્રાર્થના કરી અને એના ધાર્યા કોમ થતા હોય ને તો હું કાલથી આવવાનું બંધ કરી દઈશ. નહીં થાય. સુધરવું પડશે, સુધરવું પડશે. પહેલા આ વાતે સુધરી જાઓ. શરીર ખોડ્યું પવિત્ર થયું ને, આ શરીર એ પવિત્ર થયું તો આપે રૂપે મન પવિત્ર થશે. શરીરનો તો ઈલાજ કદાચ તમે ડોક્ટર જોડે કરી આવો છો, કંઈક બીમાર પડો દવા લઈ આવો છો, પણ આ મને જોડે બીમાર છે, જે ચિંતા આખી રાત ચિંતાઓ કરે, આખો દાડો ચિંતાઓ કરે, કાલની શું થશે, આમ થશે, આમ ના થઈ જાય થારું, આમ ના થઈ જાય થારું, થાય છે ને આ બધું ચિંતાઓ. તો ચિંતા રહિત થવું હોય ને તો આ રામ નામ રૂપી દવા આલી છે, ઔષધિ આલી છે, એને જોડે જપ ચાલુ રાખજો અને માંસ મટન બિલકુલ છોડી દેજો. અને જો ખાવું હોય તો મારા ધામમાં ના આવતા. જાહેરમાં બોલું છું, ભલે મારી ભીડ ઓછી થતી ભક્તોની, મને કોઈ ફરક નહીં પડે, પણ ખાવું હોય, જીવો પર કદાચ અત્યાચાર કરવો હોય, ગાયને લાકડી જ મારવી હોય અને કૂતરાને લાકડી દંડા મારવા હોય, પથ્થર મારવો હોય, તો મારા ધામ બંધ છે તમારા માટે. આ જાહેરમાં કેમ બોલું છું? હું માં થઈને હું જગત જનની છું એનું પ્રમાણ શું? તમારા જેવા મનુષ્ય માટે તો મેં થાય એટલું કર્યું, પણ મારા ધામ તરફથી એમ્બ્યુલન્સની જીવો માટે સેવા આપી આવી હું એલડી છું. જાણો છો ને કે એમ્બ્યુલન્સ ફરજ મારી, જે તમને જોઈને ચિત્રી ચડે એવા મારા સેવકો એના પકડી જીવડા કાઢે, એના મલમ લગાયા લે, એના બાટલો ચઢ્યા લે. આ અસલ મનુષ્ય જીવન છે. મારા દીકરાને જેમ કહું છું ને કે આ માર્ગે આ કર, આ કર, આ કર, તો મારો દીકરો મારા કયાનું પાલન કરે છે ને, એની રોનક છે. તો તમારી માં એવું જ ઈચ્છે છે કે મારો દીકરો દયા ભાવના રાખતો થઈ જાય દરેક ઉપર, દરેક જીવ ઉપર. ભલે અત્યાર સુધી ખાધું હશે, પીધું હશે, બધું માફ કરી દઉં, પણ આજથી મારો દીકરો સંકલ્પ કરી લે કે હવે ઘેરે નહીં ખાવું કે હોટલમાં નહીં ખાવું. આવું જો સંકલ્પ કરી દે ને તો કાલથી જ ખમા ના કહું ને તો મારું નામ કોડ દેવી નહીં. નવા આવેલા એના માટે જ, જૂના તો મારા સમજ છે, જૂના તો ખબર છે, પણ નવા આવ્યા એના માટે જ. અને મારા ધામમાં કોઈ બેઠક થતી નથી, કોઈ નંબર લખાવવામાં આવતો નથી, કોઈ દાણા જોવામાં આવતો નથી, કોઈ માતાજી કોઈના ઘેર પગલા પાડતા નથી, કોઈ પ્રાઇવેટોમાં બેઠકો થતી નથી. આ જાહેરમાં હોંભરી લેજો. કેવું? કોઈ અહીં દોણા જોવામાં આવતા નથી, કોઈ પૂછવામાં આવતું નથી. હું જાહેરમાં બોલું છું, જેમ કે મારા હવે તમને ગેરમાર્ગે નહીં દોરવા. મારા લાખો ભક્તો છે ને, તો મારા લાખો ભક્તોને લાગુ પડે ને એવી વાત પ્રવચનમાં કહી દઉં છું. અને લાખમાંથી 20,000 મારી વાતનું પાલન કરી દે ને તો મારી ગાદી સફળ થઈ જાય. બસ મારા હાથ જોઈએ છે. 100 માંથી 20 લોકો ખાલી મારી વાત માની લેશે ને, હું રાજી. પછી જેના આવું હોય આવે, ના આવું હોય તો કઈ નહીં, મારું કઈ આગું પાછું થવાનું. પણ છોડી દેશો ને, છોડી દીધું હશે તો બરોબર છે, પણ નવા આયા છે હજુ અંદર ખાને હોટલો ખાઈ છે. બોર્ડ મારેલું બહાર જોઈ લો, માનતા કઈ રીતે નાખવી. મેં શ્રીફળ ચુંદડી અગરબત્તી નહીં લખ્યું, મેં શું લખ્યું વાંચ્યો ને બોર્ડ કે કૂતરાને બિસ્કીટ ખવડાવજો, ગાયને રોટલી ખવડાવજો, કીડીનું કીડિયારું પૂરજો. કેમ? એના પેટમાં જાય છે, એ કીડીના પેટમાં જાય છે,
એ કૂતરાના પેટમાં જાય છે અને એની ભૂખ એની વેદના તમારી સેવાથી દૂર થાય છે ને, અને એમાં જે મન આનંદ આવે છે ને, એ તમારા જેવા માણસો મોટી મોટા હોનાના હાથી લાઈન બકરા લાઈન બોધી દે ને તોય મને મેલડી ના આવે. એટલે તો કશું માગતી નહીં, પૂનદાન કરો, જાઓ ઘેર બેઠા. કૃપા જોતી હોય તો ઘેર બેઠા પૂનદાન કરો. ઘેર પિસ્તલ રોટલી પહેલાનો નિયમ ફરી ચાલુ કરો કે પહેલી રોટલી ગાયની. આ કરો. વડા તમે હિન્દુ છો, સનાતન ધર્મ વાળા છો, અને ગાયને ધર્મનું પ્રતીક માનવામાં આવે છે. ગાયને તો કૃષ્ણ ભગવાને છે ને કદાચ લઈ અને ગાયોનો ચરાવવા જતા અને એના બાથમાં લાખીને લાગતા, એના વાલય કરતા, એના હાથે ફેરવતા. આ ભગવાન કૃષ્ણએ ખુદ બતાવ્યું છે કે જે કદાચ ગાયો પ્રત્યે દયા ભાવના પ્રેમ રાખશે ને એને મારા કાનુડાની કૃપા થશે. અને કાનુડો એટલે કોણ? જગતનો નાથ. જગતનો નાથ છે ને. રામ એટલે કોણ? જગતના નાથ, જેનાથી બધી સૃષ્ટિની રચના થઈ છે. પશુ પક્ષી માનવ દાનવ નાગ ગંધર્વ બધાય કોનાથી ઉત્પન્ન થયા છે? ભગવાનથી. હવે જે ભગવાનના શરણમાં ભગવાનના કયા અનુસાર ધર્મના અનુસાર જે કદાચ જીવનમાં થોડું પાલન કરે ને, ભગવાનની કૃપા માતાજીની કૃપા તમારી પર વિશેષ રહે ને, તો એક સમય તમારા કર્મોમાં લખેલું હોય દુઃખ, વિધિના લેખમાં લખેલી હોય દરિદ્રતા ગરીબી, છતાંય તે મારા ભગવાનના આદેશનું પાલન કરે ને અને મારી રોમ મારી મેલડીનું કદાચ વાત મોની અને જીવનમાં શરૂઆત કરે ને, જો તમારા ઘેર ધનના ઢગલા કરવાના આવું ને તો રોમ મારી મેલડી નહીં કરશો ને. જોરથી તો બોલો. અને બીજાને શીખવાડો. કોઈ નવા આવત શું કહેવાનું? પેલા ભાઈ 11 રોટલી ખવડાવી દે તું. જાઓ, હું કશું કશું જ નહીં માનવું. જાઓ નારિયો લે નહીં માનો. હવન થાય છે, હવન થાય છે ને, તો મન શેની ખોટ છે કશું? હું જાહેરમાં એવું કહું, તમારા જોડે દાન ના હોય તો 5 રૂપિયા ના મળતા. હું નહીં આશા રાખતી તમારી જોડે કે તમે કંઈક આલો. જો મારા આવા આયોજન કરવા હોય ને, તો મારો ભગવાન જગતનો નાથ છે. જેવું લક્ષ્મી નારાયણ છે. રામ એટલે કોણ? નારાયણ. લક્ષ્મી નારાયણ છે. વિષ્ણુ ભગવાન પોતે છે. તો વિષ્ણુનું નામ લેવાથી, રામનું નામ લેવાથી સીતા રૂપી લક્ષ્મી નહીં આવે? તો મારે કોઈ જોડે માગવું પડે છે આયોજન કરવા માટે? કોઈને કહેવું પડે છે? છતાંય બધી વ્યવસ્થા મારો ભગવાન જો પૂરું કરતો હોય મારા ધામનું, તો તમારા ઘરનું જો કદાચ મારો રોમ પૂરું કરે નહીં ને, તો મને રોમ વારી મેલડીને કહેજો. પણ રોમનો દીવો તમારી કુળદેવીનો થતો હોય, તમારી મેલડીનો થતો હોય તો ભલે, પણ આ જાહેરમાં મારા દીકરાના જન્મદિવસ નિમિત્તે કહું છું, મારા ભગવાનનો ઘેર ઘેર દીવો કરજો. એક દીવો મારા રોમનો કરજો. રોમનો ફોટો લાવી, રામ દરબાર લાવી, રામ સીતા લક્ષ્મણ હનુમાનજી લાવી અને એક ફોટો મૂકીને દીવો કરશો ને, જો રોમનો વાસ તમારા ઘેર થઈ ગયો ને, તો પાછળ મહાદેવો આવશે અને આખા સમસ્ત બ્રહ્માંડના દેવી દેવતા છે ને, એ બધાય તમારા ઘેર ઓટા ફેરા ના કરે ને, તો મને રોમ મારી મેલડીને કહેજો. કૃપા માગવાની જરૂર નહીં પડે, આપે રૂપે થઈ જશે. ખાલી બસ તમારી કુળદેવીને જેમ બિરાજમાન કરી છે, કઈ ઘેર ભોજન બનાવો છો, જે ખાવા બનાવો છો, એને અર્પણ કરી અને ધરાઈને ખાવ છો પ્રસાદ પેટે. એવી રીતે મારા ભગવાન નહીં તે કદાચ થોડું થારી ધરાઈ અને પાણી પીવડાવી અને પ્રસાદ પેટે ખાશો ને, તો ભલ ભલા રોગઈ ના દૂર કરી આલું. તો મારું નામ રોમ વારી મેલડી નહીં. અનુભવ કરજો. પ્રસાદ ખાવાથી દુઃખ દૂર થઈ જાય, ખબર છે ને? પ્રસાદ એટલે માતાજી ભગવાનનું એઠું કહેવાય કે અડધું ખાધું બીજું મૂકી રાખ્યું. મનુષ્યની ભાષામાં પ્રસાદ એટલે શું કહેવાય? એઠું. એઠું ખાવાથી ગુણો આવે.
તો ભગવાન માતાજીનું રોજ પ્રસાદ ખાઓ તો ભગવાનના જે સત્યતા છે, ભગવાનને જે કરુણા છે, ભગવાનની અંદર જે પ્રેમ છે એ તમારી અંદર નહીં આવે? પશુ પક્ષી પ્રત્યે દયા નહીં આવે? આવશે. પણ આ શરૂઆત કરજો દીકરાઓ. બસ આ રવિવારના દાડે મારે તો વધારે કહેવું નહીં, આવતા રવિવારથી બધી ગાડી ચાલુ કરીશ. પણ આ થોડી ધામ વિશેની જાણકારી આપી દીધી તમને. બારેજા ધામ એ બારેજા ગામ સિવાય બીજી જગ્યાએ થતી. બારેજામાં જે ગાદી ચાલે છે એ ગાદીનું જે બી જાણકારી હોય એ મારા ધામ ઉપર અને મારા ધામની જે યુટ્યુબ ચેનલો બનાવેલી છે મોબાઈલમાં જોવા માટે, એના સિવાય બીજી જગ્યાએ મળતી નથી. એટલે આજે મારા નામે ક્યાંય છેતરાવ નહીં, મારા નામે કોઈ ધૂતી ના જાય, મારા નામે કોઈ લૂંટી ના જાય, એનું ખાસ ધ્યાન રાખજો. પાછળ આવો રોમવારી મેલડી બારેજા ધામ જોજો, આવો બહુચરનો ફોટો, આવા મારા રામનો ફોટો, આવી મારી મેલડીનો ફોટો જોઈ અને પછી નક્કી કરજો કે આ બારેજાવાળી માતા છે. બરોબર ને? હા, પછી કોકના પગલા પાડવાના, કોક ચુંદડી ઓઢીને હેડ્યું ઘેર કે ખુખાર મેલડી કોના ઘેર આયા? એટલે ખુખાર મેલડી છેલ્લા 5 વર્ષથી કોઈના ઘેર નહીં જતા. આ ખાસ કહેવું પડે મારે. હું કોઈના ઘેર નહીં જતી. હું જો તમારા જેવા ગરીબના ઘેર ના આવતી હોય તો પછી મારા શું કરોડપતિ હોય તોય લાઈનમાં રાખું છું. પણ હું જાહેરમાં બોલું છું. કોઈ અંદર ખાને એવું કહેતું હોય કે ખુખાર મેળડી અમારા ઘેર પગલા પાડ્યા અંદર ખાણે, કોઈ પૈસા વાળો, કોઈ રૂપિયા વાળો એવું કે હા, કોઈ ગરીબનો ભાવ હશે, કોઈ રૂપિયા વાળાનો ભાવ હશે, તો ભાવ હશે ને તો આમંત્રણની જરૂર નહીં, વગર આમંત્રણને તમારા ઘેર પહોંચી જવું. એ મેલડી છું. હું અમીર ગરીબનો ભેદ નહીં રાખતી. રૂપિયાવાળાનો ભાવ હોય તોય બરોબર, ગરીબનો ભાવ હોય તોય બરોબર, પણ બધાનો ભાવ જોઉં તો બધાય ભાવવાળા છે. છો ને? બધાય ભાવવાળા છો. તો હું તમારા જેવા ભાવવાળા હોય 500 કિલોમીટરથી હાથ મારી 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 અને ઠંડી વેઠી વેઠી અને મારા ધામમાં આવતા હોય અને એક વર્ષ સુધી 500 કિલોમીટરથી રવિવાર અહીં ભર્યા હોય. હું તમારા ઘરનો ઉમરો ના ચડી હોય કોઈ દાડા આવી ચુંદડીના રૂપમાં, મારા દીકરાના રૂપમાં, તો એવા રૂપિયાવાળાને તો જઈ અને પગલા પાડ્યા હું તો મને મારો ભગવાન રૂઠે. આ શું ખોટું? આ જાહેરમાં મારે એટલે બોલવું પડે છે કે મારી વાતની તમારા મારા પ્રત્યેનો જે વિશ્વાસ તોડવા માટે કંઈક અફવાઓ ઉડે. પણ વિશ્વાસ કોઈનો રાખતા નહીં. 17 વખત મને મેળવીને ચકાસજો અને કોઈ પ્રશ્ન હોય તો જાહેરમાં આવીને મને માઇક ઝાલીને પૂછજો, હું જવાબ આલીશ. આવું મારું ધામ છે જે ખુલ્લું છે. જો ચોરી કરી હોય ને મેં મેલડી એક મારા દીકરાએ, તો આવી ગાદી પર ધૂણવાની મારા દીકરાની હિંમત ના ચાલે. પણ આવી ભરી સભામાં ગાદી પર જાહેરમાં કેમ બોલું? મારા રોમનું સત છે, મારો ભગવાન મારી જોડે છે. મારો ભગવાન મારી જોડે હોય, મારો રોમ મારી જોડે હોય, અખિલ બ્રહ્માનો નાથ મારી જોડે હોય, તો મારે તમારા જેવા દુખિયારા જોડ હાથ લોબો કરવા પડે તો ફટ છે મને મેલડીને. આ શું ખોટું? મારો ભગવાન દુનિયામાંથી લાયા લે, દુનિયામાંથી લાયા લે. પણ મારા નામે હું તો મારા ધોમમાંથી કોઈ આનું તમને તોડાઈશ નહીં. પણ મારા નામથી બીજે ચોક આમાં ચોક લૂંટાઈ ના જાય એનું ધ્યાન રાખજો. મારા નામની એડોય ચાલતી થઈ જઈ. ભલે જે કરતા એમનો વિષય છે, મારા કોઈ લેવા દેવા નહીં. હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. તો મિત્રો આજના વિડીયોમાં વાત કરશું આપણે બારેજા ધામના ખૂંખાર મેલડીમાં વિશે. તો મિત્રો ખૂંખાર મેલડીમાંના સાનિધ્યમાં નવા પ્રવચનની ગાદીઓ માટે મિત્રો તમે હવે ખૂંખાર મેલડીમાંના સાનિધ્યમાં જવાનું ચાલુ કર્યું હોય, કેમ કે હવે ચોમાસું પતી ગયું પછી ઘણા બધી ગાદીઓ થઈ ગઈ છે મિત્રો. તો હવે દર રવિવારે ગાદી રેગ્યુલર ચાલુ થઈ છે. પરંતુ જો મિત્રો તમને એવું લાગતું હોય કે આ રવિવારે ગાદી ચાલુ રહેશે કે કેમ, તો તમે
શુક્રવાર છે મિત્રો આજે, તો આજે જ માળીના જે સાનિધ્યમાં જે ગાદી થવાની છે બારેજા ધામમાં, તો તેમના માટે તે લોકોએ પોસ્ટ મૂકી દીધી છે. તો તમે તે ક્યાંથી જોઈ શકો મિત્રો કે ખૂંખાર મેલડીમાનું ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે, તેમાં તમે જાઓ એટલે તમને એક પોસ્ટ જોવા મળે કે આ રવિવારે માળીની ગાદી ચાલુ છે. અથવા તો તમારે કોઈ પણ પ્રકારનું કામ હોય કે માનતા કઈ રીતે ચડાવી, બાધા કઈ રીતે ચડાવી, તો એ દરેક પ્રકારની માહિતી તેમાં આપેલી હોય મિત્રો. કે માળી જે છે તે સવારના 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ગાદી ઉપર બિરાજમાન રહેશે અને સવારના 10 વાગશે એટલે તે ગાદી ઉપર આવી જશે. તો મિત્રો આટલી વસ્તુ ખાસ યાદ રાખજો બારેજા ધામ જવા માટે, કે તમારે ખૂંખાર મેલડીમાના સાનિધ્યમાં પ્રવચન સાંભળવું હોય મિત્રો, તો તમારે આ રીતે કરવું પડે કે બારેજા ધામમાં તમે ત્યાં માળીના સાનિધ્યમાં જાઓ એટલે તમે ત્યાં ગાદી પ્રવચન ચાલુ હોય એટલે તમે ખૂંખાર મેલડીમાને માનતા કરેલી હોય કે બાધા રાખેલી હોય તો તેના માટે શું કરવું. તો માળીએ કીધેલું છે અમુક વસ્તુ તમે પાલન કરો એટલે તમે તમારે દેવ દુઃખ હોય તે તમારા જતા રહે. તો એના માટે શું કરો મિત્રો કે ખૂંખાર મેલડીમાના સાનિધ્યમાં જો તમે માનતા કે બાધા રાખેલી હોય તો તમે નાળિયેર, ચુંદડી, અગરબત્તી જે કંઈ પણ માન્યું હોય તો એ વસ્તુ જ ચડાવવી. એવું નહીં કે તમે નાળિયેર માન્યું હોય ને પછી તમે પૈસા ચડાવી દો. ઘણા લોકો એવું કરતા હોય મિત્રો કે નાળિયેર ભૂલી જાય તો નાળિયેર પેટે 20 રૂપિયા ચડાવી દે, એવું પણ કરતા હોય. તો ખૂંખાર મેલડીમાં કહે છે કે કોઈ પણ દેવસ્થાને જાવ તો એવું ન કરવું. એ કરવું તો એને શું કહેવાય મિત્રો, એ તમે ભક્તિનો સોદો કર્યો કહેવાય મિત્રો, એટલે કે તમે ખરીદું કહેવાય મિત્રો, પૈસાનો પાવર. જેમ કે ખૂંખાર મેલડીમાં કહે છે કે જો તમારા પૈસાનું એટલું બધી તમને અભિમાન હોય તો તમારા પૈસા 20 રૂપિયા માટે માળી તમે નાળિયેરના બદલામાં તમે 20 રૂપિયા ચડાવો, ઘણા 50 રૂપિયા ચડાવી દે, ઘણા 100, 500. તો મિત્રો માળી એવું કહે છે કે 2000 ચડાવો, 5000 ચડાવો તો એ પણ બેકાર છે મિત્રો 50 રૂપિયાના નારિયેળ માટે મિત્રો. પરંતુ જો તમે ભાવથી, શ્રદ્ધાથી તમે માનતા કરીને તમારું કામ માળીએ કરી દીધું હોય શ્રદ્ધાભાવ જોઈને, તો તમે એટલી જ શ્રદ્ધાભાવથી તમે ત્યાં નાળિયેર ચડાવી આવો તો તમારા માટે સારું કહેવાય મિત્રો. પરંતુ તમે આ રીતે ખૂંખાર મેલડીમાના સાનિધ્યમાં જઈને તમે કરો કે માળીના સાનિધ્યમાં જઈને તમે ચુંદડી, અગરબત્તીનું માનો અને પછી તમે એવું વિચારો કે ખૂંખાર મેલડીમાને કહું કે માળી અમારું આ કામ કરી દો, અને પછી ખૂંખાર મેલડીમાં તમારું એ કામ કરી દે ને પછી મિત્રો જો તમે આવી રીતું કરો કે પૈસા ચડાવીને આવતા રહ્યો નારિયેળની જગ્યાએ, તો તમે હેરાન થાવ મિત્રો, એવું ખૂંખાર મેલડીમાં કહે છે. પરંતુ બારેજા ધામ જાઓ મિત્રો એટલે તમારે એટલી વસ્તુ ખાસ યાદ રાખવી કે માળીએ કીધેલું છે કે કોઈ પણ દેવસ્થાને જાઓ એટલે તમારે શું કરવું મિત્રો, કે કઈ રીતે માનતા ચડાવી, કઈ રીતે બાધા રાખવી, તે દરેક પ્રકારની માહિતી આપવામાં આવે છે. હવે બીજી વસ્તુ એ મિત્રો કે મંદિરના પરિસરમાં જાઓ એટલે ત્યાં ખૂંખાર મેલડીમાના સાનિધ્યમાં જે ટૂંકા કપડાં પહેરીને નહીં જવું, ફાટેલા તૂટેલા કપડાં પહેરીને નહીં જવું મિત્રો, જે જીન્સની જે ફેશન રાખેલ ને ઘણા લોકો જતા હોય એવું કરીને નહીં જવું. પાન, માવા, ગુટખા ખાવે કે નહીં. પછી બીડી, સિગારેટ પીતા હોય મિત્રો તો એ પણ ધૂમ્રપાન પણ ના કરવું મિત્રો. દારૂ તો છોડી જ દેવો, પરંતુ આવું જે કંઈ નાના વ્યસન હોય એ પણ ના કરવા. તમાકુના વ્યસનો, કોઈ પણ પ્રકારના એવા વ્યસનો હોય તો એ પણ એનાથી પણ દૂર રહેવું, એવું ખૂંખાર મેલડીમાં કહે છે. તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ખૂંખાર મેલડીમાં લગતા દરેક પ્રકારના વિડીયો માટે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બારેજા ધામમાં મિત્રો લાખો શ્રદ્ધાળુઓનું કામ થાય છે, તો એનું કારણ શું છે એ તમે ત્યાં જાઓ એટલે તમે વિડીયો દ્વારા તમને પ્રવચનમાં માળી કહેતા જ હોય. જો તમે એ પ્રવચન ધ્યાનથી સાંભળો તો તમને એ રામબાણ રૂપી ઇલાજ કહેવાય મિત્રો ખૂંખાર મેલડીમાંનો, કે દરેક પ્રકારના જે દુઃખ હોય તે આવરી લે ખૂંખાર મેલડીમાં મિત્રો તેમના પ્રવચનમાં. તો આજનું પ્રવચનનો વિડીયો તમને કેવો લાગ્યો તે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જય ખૂંખાર મેલડીમાં, જય ગો બારેજા ધામ.